રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જે એસટીમાં ભાડા વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચી લેવા માટે જ્ઞાતિ નિર્મૂલ્યન સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી આ ભાડા વધારો પરત ખેંચી લેવાની માંગ કરવામાં આવી. રાજ્ય સરકારના વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જે એસટીમાં ભાડા વધારો કર્યો છે તે ભાડા વધારો અસહ્ય હોય ત્યારે જ્ઞાતિ નિર્મૂલ સમિતિના ઉપક્રમે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં જે એસટી નિગમ દ્વારા જે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું સમિતિ દ્વારા જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ જણાવ્યું હતું કે લાંબા સમયથી એસટીએ ગરીબોની એક સેવા હોય છે ત્યારે તેમાં જે ભાડા વધારો કરવામાં આવ્યો છે અસહ્ય હોય તાત્કાલિક અસરથી આ ભાડા વધારો પરત ખેંચી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ મોહસિન ગોરજા છે અને હું એક સામાજિક કાર્યકર્તા છું. આજે આ યુવાનો દ્વારા એક વિરોધ પ્રદર્શન રૂપે આજે એક આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં જે બસ ભાડો વધારો કરવામાં આવ્યો છે પૂરા ગુજરાતમાં, તો એમાં ખાસ કરીને જે બસ છે એનું મુસાફરી જે લોકો કરતા હોય છે એ નાના વર્ગના લોકો હોય છે, એ લોકો જે છે એ મધ્યમ વર્ગના લોકો હોય છે. આવા લોકો ઉપર આવો બોજ, આવી આર્થિક બોજ નાખવું એ બહુ જ ખરાબ બાબત છે. સરકાર દ્વારા આ જે ભાડાઓ નાખવામાં આવ્યા છે તરત પાછા લે એવી અમારી માંગ છે. અને સાથે સાથે જે એસટી બસો છે તેની હાલત તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ એસટી બસોની આજે કેવી હાલત હોય છે. જેને મુસાફરી કરવી હોય, નાની મુસાફરી હોય તો ઠીક છે, પણ મોટી મુસાફરી હોય તો એક માણસ હેરાન પરેશાન થઈ જાય છે. કોઈ જાતની સુવિધા એસટી બસોમાં હોતી નથી, તેમ છતાં સુવિધા આપી નથી શકતા, પણ તો ભાડા આમ નાગરિકો ઉપર થોપવાનું જે કારણ બન્યો છે એને અમે સરકારને માંગ કરીએ છીએ કે આ ભાડાઓ જે છે એને પાછા લે અને સાથે સાથે જે બસો છે એ બસોનું નિર્માણ, એ બસોનું નવીનીકરણ અને બસોમાં જે સુવિધાઓ હોય એ સુવિધાઓ આપવામાં આવે નાગરિકોને, અને એ જે ભાડા રૂપવામાં આવ્યા છે, થોપવામાં આવ્યા છે આમ નાગરિકોએ પરત લેવામાં આવે. હું સીજુ શિવજી, જ્ઞાતિ નિર્મૂલન સમિતિનો કચ્છ જિલ્લા કન્વીનર. આજરોજ કચ્છ કલેક્ટર કચેરીએ અમે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને સંબોધીને કચ્છ કલેક્ટર સાહેબ મારફતે આવેદનપત્ર આપવા માટે એકઠિત થયા છીએ. આવેદનપત્ર એ બાબતનું છે કે હાલ ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની તમામ સર્વિસોને 10% ભાડા વધારાની જે પરિપત્ર બહાર પાડ્યો છે, ભાડા વધારો કર્યો છે, એ ભાડા વધારો સખત ખોટો છે, ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસરનો ભાડા વધારો છે. અગાઉ નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આમ જનતા ઉપર આવી રીતે ભાડા વધારો કરી અને એમની આર્થિક પરિસ્થિતિમાં જે ઘસારો લાવવાનો પ્રયત્ન નિગમ કરી રહ્યું છે ખરેખર ગેરવ્યાજબી છે. અગાઉ જે 25% ભાડો વધારો કર્યો હતો એ ભાડા વધારામાં સરકારે એમને શરતો મૂકી હતી. જે શરતો હતી કે 500 દિવસની અંદર નિગમને જે એના વિકાસના કાર્યો છે, સુવિધાઓના, એ કાર્યો પૂર્ણ કરવાના હતા. જેમાં નવીન 3850 નવીન બસો શરૂ કરવાની હતી. તમામ ઓવરએજ બસો રિપ્લેસ કરી અને એની જગ્યાએ નવી બસો લાવવાની હતી. આ નવી બસો આવી જાય એટલે નવા 700 શિડ્યુલ એમને મૂકવાના હતા સેવામાં. આ નવા શિડ્યુલ મૂકવામાં જે કર્મચારીઓની ઘટ છે, હાલ મહેકમ પ્રમાણે ઘણા ઓછા કર્મચારીઓ છે, એ તમામ ઘટ પૂરી કરી અને નવા શિડ્યુલો, નવી બસો જે અમલમાં મૂકવામાં આવનાર છે એ તમામ બસો માટે નવા કર્મચારીઓની એ 8000 ઉપર જે ભરતી કરવાની સૂચના હતી. ત્યારબાદ ગુજરાતભરમાં એરપોર્ટ જેવા અદ્યતન નવીન સુવિધાના બસપોર્ટ બનાવવાના હતા. જે પણ નિગમે ભુજ અને પાટણમાં તો હજી ઉદ્ઘાટન જ નથી કર્યું બસપોર્ટનું, અને અમુક જગ્યાએ જે ખાલી વાયદાઓ તાયફાઓ કર્યા હતા ત્યાં બસપોર્ટ નિર્માણ પામ્યા નથી. ત્યારબાદ જીએસઆરટીસીને ઓનલાઈન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઈ પાસ, પછી ઈ બુકિંગ અને દરેક બસોમાં FM રેડિયો અથવા LED લગાવવાનું એમને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જેટલી પણ નિગમની સંચાલિત બસો છે તમામ સર્વિસોમાં ટિકિટિંગ મશીન લગાવવામાં આવે, જેથી કરીને લોકો ગૂગલ પે અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એ પેમેન્ટ કરી શકે. જે કચ્છમાં ખરેખર 2-4 બસોમાં માંડ હશે, તમામ સર્વિસોમાં એ લાગુ કરવામાં નથી આવ્યું. અને લોકલ બસોમાં LED ટીવી કે
રેડિયો FM ચાલુ કરવાનું હતું, જેથી મુસાફરો મનોરંજન સાથે મુસાફરી કરી શકે. પણ ખરેખર આવું ક્યાં, બસના તો દરવાજા તક નથી હોતા. અમુક બસોમાં એવા લથડ હોય છે, બારીના કાચ તૂટેલા હોય છે. બસો જ એટલી ખરાબ એમણે જે ઓવરેજ બસો છે એ ચલાવી અને નવી બસો રિપ્લેસ પણ કરી નથી. એટલે સરકારે મૂકેલી શરત હતી કે 25% ભાવ વધારો ત્યારે અમે આપીશું જ્યારે તમે 500 દિવસમાં આટલી વિકાસના કામગીરી તમે કરશો. પણ નિગમ એ કામગીરી કરવામાંથી નિષ્ફળ નીવડ્યું છે. નિષ્ફળ નીવડ્યા બાદ હાલ જે 28 તારીખના મધ્યરાત્રિથી ભાવ વધારો કરવામાં આવ્યો છે, એસટી બસ આપણે જોવા જઈએ ને તો અધવચ્ચે કદાચ બગડતી હશે ને તો એટલી સ્પીડમાં બીજી બસ નથી આવતી જેટલી સ્પીડમાં નિગમે આ ભાવ વધારો અમલમાં લાવી દીધો છે. ખરેખર આ સરકાર ગરીબો, સામાન્ય પ્રજા જે દરરોજ મુસાફરી કરે છે એવા 27 લાખ મુસાફરોને આની અસર પડશે. દરરોજ લોકલ બસમાં 10 લાખથી પણ વધારે મુસાફરો મુસાફરી કરે છે. તેમને આ ઘસારો સહન કરવાનો વારો આવશે. અને જે નિગમે આશ્વાસન આપ્યું હતું એ પણ નિગમે પૂરું નથી કર્યું. એ 25% ભાવ વધારો પણ રદ થવાને પાત્ર છે. તો ખરેખર આ 10% જે સરકારે આપ્યું કે લોકો પાસેથી 10% વધારાનો ભાડો લેશે, પણ સામે શું સાહેબ? સામે નિગમ શું આપશે? ઝીરો. સામે કોઈ સુવિધા નિગમે આપવાની સૂચના નથી આપી, નથી સરકારે આપી. તો સરકારે એમ જ 10% ભાવ વધારો કેવી રીતે આપી શકે? શું મોદી સાહેબની સભાઓમાં નિગમે સારી બસો મૂકી હતી એની આ એક ભેટ છે નિગમને? શું સરકારી કાર્યક્રમમાં નિગમે સારી બસો દોડાવી છે એની ભેટ નિગમને 10% વધારો ભાડો આપવામાં આવી છે?